ભરૂચમાં લોકોના ઘર સુધી પાણી નથી પહોંચતું, પણ હા, તે લોકો માટે વરસાદનું પાણી આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. અને તેની પાછળનું કારણ છે એ વર્ષો જૂના આવેલા ટાંકાઓ કે જે 25 થી 30 ફૂટ ઊંડા છે. હવે શું છે તેની માહિતી અને કઈ રીતે આ આખી વોટર સિસ્ટમ કામ કરે છે, જોઈએ આજના વિડીયોમાં. હાય, હું છું આકાંક્ષા ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ડે સ્પેશિયલ. ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, જેના કારણે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. પરંતુ જૂના ભરૂચના ઘણા વિસ્તારોમાં વર્ષો જૂના મકાનોમાં ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ બની ગયા છે. કારણ કે ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ટાંકામાં સંગ્રહ કરી આજ પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે વપરાશમાં પણ લઈને કુદરતી પાણીનો સદુપયોગ કરી રહ્યા છે. હું ચિરંતન બાલકૃષ્ણ ભટ્ટ જૂના ભરૂચની અંદર ખાસ કરીને વાત કરી અમારા નદી કિનારાનો વિસ્તાર કે જે ઊંચાવાળો છે, નવચોકીથી ઉપર સાધના સ્કૂલ, સ્વામિનારાયણ મંદિરથી આગળ જાઓ તો પારસીવાડ સુધી પણ પહેલાના જમાનામાં ટાંકાઓ બનાવેલા હતા અને કદાચ અત્યારે પણ હશે. અને જે 8-8 મહિના સુધી છે તે એને પાણીનો ઉપયોગ કરતા હોય તો એ પણ આપણું એક પાણીના સંગ્રહાલય માટે પણ સારું છે. અંજનાબેન હેમંતકુમાર શાહ. આ ઘણા વર્ષોથી અમારે ત્યાં ટાંકું છે અને વરસાદી પાણી અમે ભરતા હતા. પહેલા વરસાદનું પાણી અમે ઉપયોગ પણ કરતા હતા, પણ હવે પાણી ઓછું વરસાદનું હોવાથી અમે નગરપાલિકાનું પાણી ભરીએ, પણ હવે એ પાણી અમે ઉપયોગમાં લેતા નથી ખાવા પીવામાં, કારણ કે 2 વર્ષથી અમારે ત્યાં પાણીની બહુ તકલીફ છે, એટલે અમે આ નગરપાલિકાનું પાણીનું સ્ટોરેજ કરીએ છીએ. હું કૃતિ સ્મિત ભટ્ટ વાત કરું છું. અમે જૂના ભરૂચમાં રહેવાસી છું. અહીંયા અમારા ઘરમાં ભૂગર્ભ જળના કુવા છે. એ જે ચોમાસાના વરસાદના 4 મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને 8 મહિનામાં તેનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઊંચાણવાળા વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી, તો આ જ પાણીનો ઉપયોગ અમે ખાવામાં, પીવામાં, વાસણમાં, કપડામાં, ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ. જૂના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલ ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળ ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના 4 મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ 8 મહિના સુધી લેતા હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય વિસ્તારમાં નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તારના ઉપર રહેલા મકાનોમાં પાલિકાનું પાણી ન પહોંચતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી કાયમી માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. જૂના ભરૂચમાં લોકો પાણીનો કઈ રીતે સદુપયોગ કરે છે, આજે આપણે જોઈશું આ ટાંકા દ્વારા. જે લોકો કઈ રીતે એનો ઉપયોગ કરે છે, વરસાદી પાણીનો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે છે, ભૂગર્ભ ટાંકો જે છત પરનું પાણી રહીને જે ટાંકામાં ઉતરે છે, પાઇપ દ્વારા એને પાણીને ભૂગર્ભ ટાંકામાં ઉતારવામાં આવે છે. તેને પીવાના પાણી અને રાંધવામાંથી માંડીને બધી જ રીતનો ઉપયોગ એનો અહીંયા કરવામાં આવે છે.